કેમ આવા બધા અવાજો? સકલા મને તો ડિસેમ્બર યાદ આવે. એમાંય ઠંડી તો પડતી હતી જ ને યાર. ત્યારે પણ તમે ક્યાં નહાતા હતા? ભલે ડિસેમ્બર નાવા નતું દેતું, પણ જાન્યુઆરી તો હાથ પગ મોડવે ધોવા નથી દેતું. બાથરૂમમાં અલગ અલગ વસ્તુઓ મારી સાથે વાતો કરે છે. બોલ, પણ હમણાં અવાજ આવ્યો. કોનો? कि जानू मुझसे कोई गलती हुई है क्या? एक हफ्ते से थोड़ी ठंड क्या बढ़ गई, आप मुझे इग्नोर कर रहे हो. ऐसा मत करो जान. કોણ બોલ્યું આવું? साबू. હિન્દીમાં બોલ્યો સાબુ? हाँ, इंदौर में बने છે ને. અચ્છા. गरम पानी डोल में हाथ नाख्यो तो पानी बोल्યું હું કે વે ઠંડા હાથ તો ના લગાવો યાર. બસ કાકા બસ. હું તો ભગવાનને થેન્ક્સ કહું છું. થેન્ક યુ. કેમ? એમણે આટલો મસ્ત એકદમ ઓર્ડિનરી ચહેરો આપ્યો છે ને કે 4-5 દિવસ ના નાવું ને તો ખ્યાલ નહીં આવતો. બસ કાકા બસ. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? એક મહિનાથી મારા વિડીયો રીલ્સ કશું આવતું નતું, કારણ કે મારા સસરા ઓફ થઈ ગયા હતા. એમને કોઈ મતલબ કોઈ બીમારી એવું ખાસ હતું નહીં, પણ અચાનક જ સવારે વહેલા ઓફ થઈ ગયા. તો એના કારણથી હું રીલ્સ કે વિડીયો મૂકતી નથી. પણ આજથી રીલ્સ ને વિડીયો ચાલુ થાય છે, કારણ ઘણા બધા લોકોએ મને મેસેજ કર્યો હતો અને ફેસબુકમાં બી મેસેજ આવતા હતા, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં કે બેન તમે રીલ્સ કેમ મૂકતા નથી, વિડીયો કેમ મૂકતા નથી. તો રીઝન મારું આઈડિયું હતું. પણ આજથી વિડીયો અને રીલ્સ ચાલુ થાય છે. જો પહેલા તમે લોકો મને સપોર્ટ કરતા હતા, પ્લીઝ આવો સપોર્ટ કાયમ માટે બનાવી રાખજો, કારણ કે ખાસા મારા સબસ્ક્રાઈબર ઓછા થઈ ગયા છે, વ્યૂ ઓછા થઈ. તો પ્લીઝ ફ્રેન્ડ વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને જતા જતા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવો સપોર્ટ હંમેશા માટે બનાવી રાખજો. જે તમારા સપોર્ટની મારી ખાસ જરૂર છે ફ્રેન્ડ, કારણ કે બહુ જ વ્યૂ ઓછા થઈ ગયા છે. તો પ્લીઝ મને સપોર્ટ કરજો, જેથી મારી ચેનલનો ગ્રોથ વધે.